તે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે કે આ શું થશે. એટલે દીકરીને 12 વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર, એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર, એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર. આ શું પ્રસ્થાપિત કરે છે? આજે અમે બહુ વિધિસર એમને સામે ફરિયાદ કરી છે. એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસને કાયદો હાથમાં લેવા માટે, સંવિધાન અને કાયદો ભંગ કરવા માટે જે કહેવામાં આવ્યું છે તેને અંગે તપાસ કરવી અને આ દીકરીની અને અન્ય આરોપીઓ સાથે માનવાધિકારનો ભંગ થયું છે એમાં એ કેટલો જવાબદાર એ પણ તપાસ માટે માંગી છે. એ ઉપરાંત સંજય કોરાટ એસપીની સામે, અન્ય પોલીસ અધિકારીઓની સામે અમે વિધિવત આજે ફરિયાદ કરી છે. આ દીકરીના પગની અંદર પણ અમરેલી પોલીસે ખાસ સેવા કરી હતી એટલે આ સર્વની સામે અમે ફરિયાદ કરી છે અને અમે ઇન્ડિપેન્ડન્ટ તપાસ માંગી છે. અને આ ફક્ત પોલીસ ફરિયાદ પૂરતું મર્યાદિત નથી. અમારે ગુજરાતમાં આ દીકરીના પ્રસંગ સાથે પ્રસ્થાપિત કરવું છે કે આ ફક્ત દીકરી નહીં, ગુજરાતના કોઈ પણ સુપુત્ર કે સુપુત્રીની સાથે આ થવું જોઈએ નહીં. અને નીચલી કક્ષાના બિચારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈને સસ્પેન્ડ કરીને આ ઉપલા પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી ને એસપી ને આઈજી અને આ ગાંધીનગરથી ફોન કરનાર માણસો જે છટકી જાય છે, આ વખતે અમે પ્રયત્ન કરીશું કે ના છટકી જાય અને એમનો રોલ આમાં શું છે તેની તપાસ માંગીશું. કહેવામાં આવ્યું છે કે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે. જોઈએ નિર્લિપ્ત રાય સાહેબ શું તપાસ કરે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.